બપોરા કરવા માટે ચલો 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 ગીરમાં સ્પેશિયલ ઓર્ડર થી બધું બનાવડાયું છે રસ રોટલી પૂછીને બનાવે ચલો જોઈએ જે ખાવું હોય ખાવ હા જો આપણું ડાઇનિંગ ટેબલ એ આમ મહારાજા સ્ટાઇલમાં જ સજાવી દીધું છે રોયલ લંચ થવાનું છે માલા દીકલો વોશરૂમ ક્યાં રાખે જાનો બેન હેરાન કરે જો ગીરીશ એ જમવા દો ને બિચારે જમી લે જમી લે ઓહો સેલ્ફ સર્વિસ છે અહીંયા ક્યાં બોલતો તો હમણાં મોર બોલતો તો કા ગીરીશ હા મોર જાકુ ઓકે મગર છે જોવા આપો ઓહો શિવાંશી what you are having એ જોજે હબો બોલો શું લીધું બધું લીધું શિવાંશ તે કેમ એટલું કરી લીધું ઓકે જો કેટલા પિકલ છે પાપડ પિકલ તો અથાણા ડુંગળી લીંબુ સલાડ બધી મેન્ડીસ કોણ એટલા બધા અથાણા પ્રેમી શું છે ઘરમાં દાળ રસ દાળ રોટલી શાક ફૂલ ડીશ મસ્ત રાઈસ આપણે પછી લઈશું લઈ લો અહીંયા જો મસ્ત બધા બેસી ગયા છે હે જાનુબેન આવો બધા બપોરા કરવા જમવા ટોટલી વસ્તુ અમારી ઘરે જ બનાવેલી હશે હા એટલે ખાવામાં તમે તારે કાંઈ સંકોચ રાખતા નહીં હા બધી વસ્તુ અમારા ઘરે જ બનાવેલી છે અથાણા પણ શું બધું હોમમેડ એમ હા હોમમેડ બધું ઘરે બનાવેલું છે ફેમિલી લંચ કરવા માટે ગિરીશ ચાલો જમવાનું ફેમિલી ડિનર ચાલ લંચ ડિનર નહીં લંચ ચાલુ થઈ ગયું આપણે બધાનું ચલો લંચ કરવા ફૂલ ડીશ આ ફૂલ મેં કેટલા વર્ષો પછી જોયું હોય ને મને એવું લાગે બહુ ગમતા મને નાની હતી ને ત્યારે આ ફૂલ જો અહીંયા અમે પાછળ જમ્યા અને જમીન વોક કરીને આવી ગયા મગર જોવા પપ્પા છે નહીં કઈ વાંધો નહીં પાણીમાં ડૂબી ગઈ નહીતર દેખાય હે ને અહીંયા ક્યાં છે મગર ઓય બિચારી નથી આ બધું લીલ ને એવું છે નહીતર તો આમાં નાતે પણ હા આમાં લપસી જવાય એવું થાય ને જાય તો લપસી જવાય આ લીલ કેટલી જો હા ઝરણું વાવ મજા આવે એવું જોઈએ પપ્પા જો આમ મસ્ત બધું નિહાળવા માટે ગયા ગયા ઓલી બાજુ છે મગર ગોતે હા પણ આપણે ક્યારેક જોતા હોય એવું થાય ને જરાય એટલે જરાય ગરમી નથી થતી નહીં મસ્ત ઠંડી ઠંડી થઈ ગયું છોકરાઓને એવો પ્લાન હતો મારે કે આમાં નવડાવવા મને આવું હે આમાં ગંદામાં નહીં પણ બીજા હા ક્લીન હોય ને એમાં જઈએ હે ક્યાં સ્વિમિંગ પુલમાં નાવું છે આદિ આ આપણા રૂમ છે જો હા હે ને મસ્ત છે જો અહીંયા જેમાં હતા હવે પાછા આ બાજુ આવી ગયા રૂમ જોવા માટે વાહ અહીંયા તો જો ફાર્મ છે ગિરીશ ફાર્મ છે જો અમે ચાલો ન્યા જે ફોટા પાડે મસ્ત ફોટા આવે આ રૂમ આપડી કઈ છે રૂમ આપડી ઓલી બાજુ આપડી છે જો મમ્મી ના ગુલાબ ગમી ગયા નહીં મમ્મી મસ્ત છે હે ને
કાપતી ને બેટા, જોતું ન હોય તો ન કાપતી, ખોટે ખોટું રવા દે. શું થાય મમ્મી? ઉડાડ દે તોય નાવાનું જ તમારે. જો પંકજ કુમાર કહે છે એટલે નાવું પડે ને. જો બધા સ્વિમિંગ પુલ માં જશે. મોટામાં જવું છે. મોટામાં જવું છે? ચાલ કઈ વાંધો નહીં, ચાલ હું આવું. મોટામાં જવું ચાલુ આવ, મને આખું આવશે જો જોડે. જેવા કપડા બદલી દીધા ને ફટાફટ બધા અંદર જતા રહ્યા પાણીમાં નાવા માટે. સૌથી પહેલા કોણ ગયું? ડેડી, પછી શિવ, અને હવે આદિ, પછી જાનુબેન. ચા જાનુબેન, હાલો મમ્મી. નથી નાવું? અરે વાહ, મસ્ત. લે મજા પડી ગઈ ને આદડી? હા કર. જા જાનું વહી જા, તું તાર જવાશે. જા આજો. આ બધા રેસ કરે છે. કોણ જલ્દી જાય ને પાણી બધું બહાર કાઢે. ચલો 1 2 3 ગો. ઓ હર્ષિલ વિનર થઈ ગયો. હર્ષિલ વિનર. અભી અને આ શિવાંશ બે રેસ કરે છે. કમ ઓન શિવાંશ. અભી જીતી ગયો. ઇન્ડિયા વિન. ઇન્ડિયા વિન થઈ ગયું. વેરી ગુડ શિવાંશ, ગુડ ટ્રાય. હજી ટૂંકો પડે થોડોક. જો આ લોકો સ્વિમિંગ માં એટલી મજા આવી ગઈ ને, આમાં જાતા મને બીક લાગે છે. મોટું નાનું બે સ્વિમિંગ પુલ છે ને, નાનામાં જ પેલા ટ્રાય કરશું. ચલો જાઓ, હું અહીંથી જ કરીશ વિડીયો. આ બાજુ ઈયળો છે બધી ઓલી. જાઓ ઈ બાજુ જવા કયો છો ને. 1 2 3 ગો. આદિ યુ નો સ્વિમિંગ. જો ફાઇનલી જાનુબેન આવી ગયા છે. અત્યાર સુધી બીતી હતી હે ને, ફુવાએ હેલ્પ કરી એટલે હવે વાંધો નહીં. માસા માસા અમારા છોકરાને ફુવા થાય ને એટલે પણ ટેવ પડી ગઈ ને. ઓલા બધાને મજા આવી ગઈ છે. હા યે આદિ, ગુડ જોબ. અલે વાદી. બસ બસ. બ્રેક બ્રેક. જો અભિભાઈ ગયો નીચે સાસણગીરમાં આવી ગયા રિસોર્ટમાં સ્વિમિંગ કરવા માટે. અને આટલા બધા સ્વિમિંગ કરે છે ને, એમાં બુડબુડિયા ખાલી ગુલાબબેન ના મત પડે છે. એ જો 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 કેટલા બુડબુડિયા પડ્યા. ગિરીશ હાલો સંગીતબેન. અરે વાહ, હું ને ડૂબકી મારી હતી હજી. માર માર. ગુડ જોબ. I can do it. Go do it. હા આદિ ને આવડી ગયો, બધાને આવડી ગયો. નહીં જાય, નહીં થાય. એને ગમતી વસ્તુ મળી ગઈ છે એટલે હવે કાંઈ વાંધો નહીં. અડી જશે, અડી જાય, અડી જાય. જોજે પાણી જોજે ને. એ કઈ રેસ કરો થોડીક અંદર વઈ જાય. ઈ બાજુ જતો રહે, ઓલા નાનામાં જતો રહે થોડીક વાર. આવતી રે ચાલ. મૂકી દે. પગ દમાડી દે નીચે તળિયા. આંટા પર વઈ જા. પગ મૂકી દે. પગ મૂક ન કદાય. પગ મૂકી દે. મમ્મી ઓલો ભરવાડ. આંટી ગયા હવે મૂકે.
મામા મુકાઈ દો, મુકાવી દો. જો હું સંગી બેન અત્યારે વરસાદમાં નાવા આવ્યા, સ્વિમિંગ પુલ માં બહાર નીકળી નહીં પણ મને તો બહુ ઠંડી લાગવા માંડી. મસ્ત વરસાદ આવે છે જો. મસ્ત વરસાદ એવું કરી આવરે વરસાદ નો કેવું મસ્ત થઈ ગયું છે બધું. ના લો હવે તો સંગીબેન ને જવાનું જ છે અંદર. ખેંચો 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 એ ગયા. ના ના ડૂબી જવાય એવું છે. જો વરસાદ આવવા માંડ્યો, પુલમાં રમતા રમતા આંધળો પટ્ટો રમી લીધું, સાકલ રમી લીધું ને હવે ઠંડુ પાણી લાગતું તો બહાર આવ્યા, બહાર વધારે ઠંડી લાગવા માંડી. યુકે જેવું વેધર થઈ ગયું હે ગિરીશ? મસ્ત છે. ક્યાં ગયા છોકરા? હા માંડ માંડ જવાનું છે. ઓલા રૂમમાં મૂકવા જઈ છે ફોન. ઓકે જો હારે હારે ખેતરોમાં બધે મસ્ત વરસાદ પડે, કેટલું બ્યુટીફુલ વ્યૂ આવે છે. વાવ સો ગુડ. કોણ કે આને ડેન્ગ્યુ થયો તો? કોણ કે ડેન્ગ્યુ થયો તો? હે શું કરવાનો? જમ્પ. ઓકે ઓકે ઈ તો કહું છું. એ ગયો શિવાંશ. કયા પાણી વધારે મજા આવે છે, વરસાદના પાણીમાં કે સ્વિમિંગ પુલના? બ્યુટીફુલ વેધરમાં અત્યારે અમે લોકો બધાએ નાઈ તો લીધું, હવે કપડાં વપડા ચેન્જ કરી થોડીક વાર રિલેક્સ કરીએ, ચા પાણી પીએ અને પછી પાછા ફરવા જઈએ. હે શિવાંશ? મજા આવી? માંડ 3 વાગે થઈ ગયા. 3:30 માંડ 3 વાગ્યા. હા આદુભાઈ? આદિભાઈ તો બહુ મજા કરી. ના 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 બીજા છે ને. તો એ સ્વિમિંગ પુલમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા અને હવે જઈએ ચા પાણી પીવા માટે. ચા પાણી પી અને શોપિંગ કરવાનો પ્લાન છે. અહીંયા બાંધણી કે છે સંગીબેન ક્યાંક બહુ ફ્રેન્ડ મળે છે તો શોપિંગ કરવા જઈશું અને આજુબાજુ આટા મારશું. ઇન્ટરનેટ વગર તો નહીં રહેવાય હે ને. જો ઘરે તો કપડાં સુકવતા જ હોય, અહીંયા કપડાં સુકવવાનું તો બંધ જ નહીં થાય. બધાને પોતપોતાના ઘરના કપડાં સુકાઈ ગયા છે. થેન્ક યુ ફોર ગુઆવા. ગુઆવા એન્જોય. ઓછા પડ્યા ને? નહીં આજ ખબર પડી ગુઆવા કહેવાય. ગુઆવા શિવે કીધું. ફ્રીમાં કરી દીધું. હાચીને ફ્રીમાં છો તમે, એટલે તમારે જે ખાવ હોય ને તમે માંગી શકો. હા નહીં માન જ ખાવું છોકરાને. ડ્રેગન ફ્રૂટ આવી સ્લાઈસ કપાઈ મને પહેલી વાર ખબર પડી. એ સ્લાઈસ કપાઈ ને જાનું કઈ રીતે ખાય ખબર છે? આખો બટકો કંડા સમજે ખાઈ. હા તે એવું જ ખાઈએ અમે લોકોએ. આખો 2 કટકા કરીને પછી ચમચીએ ખાવાનું, આઈસ્ક્રીમની જેમ. આઈસ્ક્રીમ ઓલો વ્હાઈટ ઓલા પેલો કે આઈસ્ક્રીમ ખાય રીતે આ સ્લાઈસ કાપે ને. ચાલો આપણે ચા પીવા જઈએ. મને એમ કે હજી વાર. હા આપણો ફોન અંદર રૂમમાં છે. મને એમ કે વાર છે હજી, તો હું તો પાછી આવી ગઈ. મેં કીધું અડધી કલાકનો નેપ લઈ લો, પણ જવાનું જ છે એટલે નેપ નહીં લેવાય. પછી અડધી કલાક એમ તો થાય ને. એ વાત સાચી કા? 2 બગાડું થઈ જાય. રાતના ભોજનનું કહી દેવાનું છે આપણે, તો ભજીયાનો પ્રોગ્રામ કરવાનું થાય છે. ભજીયા એવું નથી ખબર પડતી, ભજીયા અમારો સાથ નથી છોડતો કે અમે ભજીયા નથી સાથ છોડતા. જ્યાં હોય ને ભજીયા પહેલા આવે છે. ના ના ખાવા જ છે, પણ કંટ્રોલ કરીએ કે નથી ખાવા એમ. પણ તો એમ થાય કે એટલે ભજીયા તમારો સાથ નથી છોડતો. યાદ હતી. ચલો ચાય પીવા ગરમા ગરમ. થેન્ક યુ. હવે બસ પૈસા ખર્ચવાના.
જો ડોસી હા ઈ મજા ન તો થતી ચોમાસામાંથી રહેવાનું જ આ બધા જંગલમાં તો એને જંગલ તો થોડું કહેવાય જ્યાં જીવડા ન હોય થોડું જંગલ કહેવાય ઈ વાત સાચી તો પછી પહોંચી ગયા બધાય છે ને દીપડો સાવજ ગીર છે સિંહ જો ને આ ગીર લખેલું છે શું જો છે ને એનિમલ બતાવે પછી એનું નામ જો હા. આમાં ઓલું ક્રેસ્ટેડ હોક ઈગલ ઓકે હા બરાબર દાદાને લઈ જા દાદાને હાલો બધા દાદાને ફોટો પાડે છે શિવવાદી યારે આદિની ઊંઘ ચડતી લાગે આ બધા ટી શર્ટો ને એવું બધું જોઈને બધાને મન થઈ પડે જોવા જાય શુભની શોપમાં જાવ મને જા તાર જાવું જ જા ઓલી આ બાજુની એ બધું આમાં સુવનેર શોપમાંથી આખું એક જ છે શિવ એક જ છે બેટા ચાલ અહીંથી જવાય ક્યાંથી જવાય ઓકે મસ્ત મસ્ત છે જો ટી શર્ટ ચલો લઈએ બધા એક એક બધા છોકરાને એનિમલ લેવાના છે ને યુ ઓલવેઝ વોન્ટ ટુ ગેટ સમથિંગ આઈ નો જા નાનું એવું ટર્ટલ લઈ લેવાય છે ઓ માય ગોડ ધીસ ઇઝ સો ક્યુટ લુક છે ને ક્યુટ ક્યાં ગયા સિંહ સદન સિંહ સદન ઓકે સાસણ સાસણ આ ગવર્મેન્ટ નું આખું પેલું ક્વાર્ટર ને બધું છે અહીંયા બધું આ શોપિંગ મોલ છે બાજુમાં મ્યુઝિયમ છે અહીંયા બધું મ્યુઝિયમમાં જા ને ખબર ને જોઈએ ત્યાં શું ઓપન છે અંદર હે ઓપન છે ને હા. જઈશું જોવું છે જો ના શું લેજો કેપ અહીંયા શોપિંગ મોલ મળી ગયો લોકોને કેપ તો તારી પાસે છે ને શું કેટલી લેવાની હા શું તાર ટર્ટલ લેવાનું આદિ આ મસ્ત લઈ લેવું તો છે લે હા લઈ લે 600 નું 600 હા બેનું લેવું તો એનું લઈ દેવો તો ચાલો ત્રણ લઈ લઈએ હા બંદૂક ક્યાં છે બંદૂક ભાઈને બંદૂક લઈ આ ભાણીએ બંદૂક લે છે હા ફોરેસ્ટર લોકો પાસે છે ઓરિજિનલ લઈ જઈ ને ત્રણેય લઈ લો ગિરીશ એમ કે છે ઓલી બેન બોલાવો. લઈ લો ગમતી એટલે લઈ ગયા ના ના ભલે લઈ લો. લઈ લો. બોલા બેન. ત્રણેય લઈ લે એમ કે છે ગિરીશ જે ગમે તે. ચિત્તપ્રિય અહીં રહે ચિત્તપ્રિય ગિરીશ લઈ દેજો ત્રણેય બેનોને મને બધાને હા રિક્ષામાં પતી જાય ને रक्षाबंधन નું આવું નથી લેવું કે તો इतने सस्ते में नहीं मांगता રક્ષાબંધનમાં તો તને તોડવાનું हाँ લઈ દેવાનું હોય પછી કહી દેવાનું રક્ષાબંધન એમ આવી થોડું ગયો ચાલે મસ્તી કરે છે ગિરીશ લઈ લો ગમતા જ લઈ લ્યો તો અમને લઈ ગયો અમને લઈ ગયો લઈને હે એનું શું કરું મારે ઈ લઈ લ્યો ગિરીશ આ ભૂની સાઈઝ ની છે આદિ આ પકડી લીધું ચાલે એવું છે આદિ તારે only give something big મોટું લેવું જ કઈક હું પણ મોટું પછી આપણે લંડન કઈ રીતે લઈ જઈએ કે આદિ આદિને ખબર નહીં પડતી શું લેવું છે મોટું કઈક લેવું છે એવું છે એને કઈક મોટું લેવું છે સિંહ જો ને હાથમાં પકડ્યો કા ઓકે ચાલો લઈ લો મેગ્નેટ કિંગ ઓફ ગીર યસ ના જો પ્રદર્શન જોવા માટે પ્રદર્શન અત્યારે ક્યાંક લઈને આવ્યા ધર્મેશકુમાર શું છે ગીરનું મ્યુઝિયમ છે મ્યુઝિયમ છે આ આગળ જે છે ને લગભગ એ હશે પેલો સિંહ મેં ન કીધું કે સિંહનો ઓરિજિનલ બધા પાર્ટ એના બોડી પાર્ટ છે અને આખું તો એમ તો લાગે છે ઓરિજિનલ જ બધા નાખ્યું લાગે છે એવું છે હા બધું ડુપ્લિકેટ છે પ્લાસ્ટિક નું બનાવેલું અંદર છોકરાઓને અહીંયા છે કાંઈ બધું લાગવું ન જોઈએ કે અમે બધા એમાં જોયા નથી. શિવ કે આમાં કઈ નથી આ તો ખાલી એમ જ છે હા તો ખાલી એમને ખાલી વોક કરવા નીકળ્યા આપણે એમનો હા જો અહીંયા અમે છે ને સાસણગીરમાં માર્કેટમાં ફરવા આવી ગયા ને અહીંયા જોવા આવ્યા અમે લોકો રસ કેરીનો રસ હોય ને આ સ્ટોર કરેલો હોય ગિરીશ આપણે મહેમાન આવે ને તો ગામમાં આ લઈ જાય ને તો પછી હા પણ આ કઈ રીતે પ્રોસેસ કર્યો કેટલો જૂનો છે પ્રોસેસ પૂછવાનું હોય તો બધું હાલવો હે ને બનાવેલા સ્પેશિયલ ફરાળી હલવા જ હતા નાળિયેર લીલા નાળિયેર નો છે
એક બોક્સ લેવો લઈ લો, લેવું હોય તો બધાને ખાવા માટે. લેવું છે ચાખો તો નથી સારું તો નથી લેવું. હા જાજો. શું પૂછવાનું છે જો શોપિંગ કરવા નીકળ્યા હોય ને બધે ગમે ત્યાં નીકળ્યા હોય ને સોડા પેલા કા હા ગોળીવાળી સોડા એ ના આ મશીન વાળી આ મશીન વાળી હતી એટલે ટેસ્ટ ડિફરન્ટ હતો હે ને. આમ ધારી પીતા હતા ને ગોળીવાળી સોડા બનાવતા હતા એનો ટેસ્ટ ડિફરન્ટ હતો એ સારો હતો. હવે આ બાંધણીઓની શોપ બહુ બધી છે તો આપણે બાંધણી જો આવી ગયા છે. બાંધણીમાં તો મેળ ન પડ્યો. હવે તમે ક્યાં લઈ જઈ રહ્યા સનસેટ પોઈન્ટ જો સન નો ગેટ બનાવેલો રહ્યો છો? ઓકે સન ટાઈપ તો ત્યાં પોઈન્ટ છે ઓકે જો સામે લખેલું સનસેટ પોઈન્ટ ઓકે સરસ. ચલો સનસેટ એ જોઈએ. સનરાઈઝ તો છે ને આજે પણ તો જોઈએ સન તો છે નહીં આજે તો ધૂપ ધૂપ છે નહીં ધૂપ છાંવ છે ધૂપ નહીં છાંવ છે. સન આવતો છે ત્યારે મસ્ત વ્યૂ આવતો હોય છે. હા સનસેટ પોઈન્ટ પર આવી ગયા પણ આજ તો સન નથી ને એટલે કઈ દેખાતું નથી બધું કોરું કોરું દેખાય પણ અહીંયાથી વ્યૂ ને એવું બધું મસ્ત દેખાય છે. ડેવલપ મસ્ત કર્યું જો સનસેટ પોઈન્ટ નો વ્યૂ માટેનો. ઓ ઉપર છેક જવાનું છે. ઓકે આદિ તો છે ને ચડી શકે ના ઈ ટિકિટ નું વાળું છે નોર્મલ આ છે એટલું હમણાં અમથું નથી જાવું એટલું ઊંચું. આદિ થાક લાગી જાય ને તો વળી તાવ આવી જાય ને બીક લાગે એટલે આદિ ટાયર્ડ ને જો આદિ ક્યાં છેક ચડી ગયો ને મજા આવી ગઈ જો ત્યાં જવાની. આ લોકો બધા ગયા આમ ઉપર પણ જવું નહોતું મને. આદિને પછી થાક લાગી જાય ને એટલે હું ને આદિ અહીંયા પ્લે એરિયામાં આ બાજુ બધો પ્લે એરિયા છે ને ત્યાં રમે છે આદિ. હું બેઠી છું શાંતિથી હિંચકા ઉપર મસ્ત ઠંડો પવન આવે છે. મોરલા બધા ગામમાં મૂકી દીધા લાગે છે. મંદિરે મૂક્યા એટલું તો સીધું તો એ બધેથી સંભળાય. આવ્યો પપ્પા કે આનો ખરો બિઝનેસ ચાલી ગયો છે કે. તો કેટલા મસ્ત બધા વ્યુઅર્સ મળી ગયા આપણને. ક્યાં રહ્યો છો તમે લોકો? સાસણા જ રહ્યો છો તો તમને મજા હે આ બધું જોવાનું રોજ મળે નહીં? હા બીજું કઈ જોવાનું છે સારું તો કહી દો અમને જોતા જાય અમે. ગામમાં તમે રાઉન્ડ મારીને આયા માર્કેટમાં ને? હા ત્યાં તો જઈને આયા. હા ત્યાં અંદર ગયા હતા. હા અહીંયા લેવા લાયક શું છે કઈ ખરીદવા લાયક કઈ છે સારું? ટી શર્ટ એ જ લીધા. હા સરસ સરસ ચલો થેન્ક યુ. તમારું નામ શું? સાયરા. ઓકે સરસ ચાલો બાય. જો અહીંયા ગિરીશ હિચકવા મળ્યા છે. પાયા આખા ઊંચા થવા મળ્યા. અહીંયા બાજુમાં કોઈ સામે નથી ગિરીશ. બધાને ખબર ન હોય ને કોણ હિચકવાનું. છોકરાઓ માટે છે ઈ બે ગયા છે. જો અમુક લોકો અહીંયા રેસ્ટ કરતા હતા એને ઊંઘ થઈ ગઈ હે પૂરી હે ને. હવે અમને ઊંઘ ચડે છે પણ આવા ઠંડા પવન પછી. હા ભજીયા ખાઈને હુઈ જવાનું. મસ્ત વરસાદ ચાલુ થવાનો છે. જો ઘરે આ બાજુ જાતા ઘરે અમે લોકોએ જોઈ લીધા ડિયર. હજી દેખાય ધીમે ધીમે જતા રહે ગિરીશ. અવાજ ન કરો તો મસ્ત છે. ત્યાં વયા જાય બસ લ્યો. જો આગળ જતા જ અમને દેખાઈ ગયો મોર. દિલ માંગે મોર મોર. નો કરે કરે વરસાદમાં કરે ને. વરસાદ તો આવે જ છે. લેને ભાઈ કર દે ને એકવાર. હા છે ને ટોયલેટ રોલ. અહીંયા અમે સુરત આવ્યા ને તે ઓલા એક સ્ટોર માં ગયા ને તો ટોયલેટ રોલ અમે પ્રાઇસ જોઈને તો 85 રૂપિયા હતી એક રોલ ની. એની કમ્પેરમાં યુકે માં આપણે ઈ સાઈડ 23-24 પેન્સ એટલે 20-22-23 રૂપિયા જેવું થાય.
એટલું સસ્તું પડે. હા તો ઈ જે વસ્તુ વગર હાલે એમ નથી ને એ વસ્તુ ત્યાં સસ્તી છે અને આ મોંઘી છે પણ અમે ત્યાં લઈને આવ્યા છીએ ભૂમિકા લંડન થી 2 ટોયલેટ લઈને આવી. બે લઈને આવી છે એમાં એક પૈતો છે એ રેગ્યુલર તો યુઝ ન કરતા પણ છોકરાઓનો છોકરા માટે લઈને આવ્યા છે. એક વાર કરી દે મોરકડા અભિભાઈ કે છે લંડન થી છેથી આવ્યા જોવા નથી મૂડ અનબોક્સિંગ કરી નાખવા દઈએ જો નવું લીધું ને તે હા ક્યુટ છે ક્યુટ Give me catch. ગીવ મી કેચ Drop નહીં કરતી આખું ગંદુ થઈ જશે. જો એમાં એવું થયું છે કે હવે છે ને અમને જેટલા ભૂખ લાગી છે ને લોકો છે ને જોવા જાય બની ગયું છે કે નહીં ફૂડ હે ને એકચ્યુઅલી ભજીયા ભૂખ લાગી સ્મેલ આવે તળવાની મન તો અવાજ આવ્યો અહીંયા ક્રોક્સ કાઢવાના છે બની ગયા છે નથી ભાઈ ને એમાં અમુક જે ભજીયા છે ને એને આગળ કાઢવા પડે ને પછી ઓલું એક લાઈટ કરી હા હા એક ઓલું પછી મેથી વાળા એ પાછા ગરમે ગરમ પર રાખવા પડે ઠીક હા હા તો ચાલુ છે. અચ્છા આમ જોઈ આપીએ હા એમાં શું ઘરનું ચાલ. જ છે એ કાંઈ ટેન્શન ન હોય એમાં. હાલો છોકરા જો કિચનમાં જ આપણે આખા આવી ગયા અંદર હા એવા કેમ બને છે અચ્છા મરચાના ભરેલા મરચાના બન્યા પહેલા સરસ જો આ બેન આવે છે તમે ક્યાંથી છો બેન સાસણમાંથી જ ઓકે હા હા ઠીક સરસ ભજીયા જો હજી બન્યા નહોતા નહીં પહેલા અમે આટો મારી આવ્યા પણ હવે ફાઇનલી બની ગયા એવું લાગી રહ્યું છે ગિરીશ ભજીયા યસ રેડી જો સ્મેલ આવી ગઈ. અહીંયા છેકથી આવી ગઈ બટેટાની પૂરી અને પટેટો ચિપ્સ જો બહાર મૂકવા માંડ્યા છે સેલ્ફ સર્વિસમાં હમણાં ઢગલો મસ્ત આવે છે પેલા આંટીનું જ ખાવાનું છે ને એ બધું છે. આ મમ્મીનું બધું અહીંયા છે બાકી જે જોઈ મને કહેજો તમારે દૂધ ખાવું આંટી? ગાયનું છે હો. દૂધ ખવાય ગાયનું શું નહીં ભાવતું જ નથી. ઓહો બટેકા પૂરી છે ભરેલા ભજીયા છે ગોટા છે ને આ ચટણી બધા છે. ગોટા છે ને એ તમને ગરમે ગરમ આવશે બરાબર. ઓકે અહીંયા રાયતું છે અહીંયા ક્રન્ચી છે ભજીયા એટલા ભજીયા ખાધા ને તમરા બોલવા મળ્યા પેટમાં તમારા મેળા બોલવા આમાં મેળા બોલવા. હા જો બટેકા પૂરી છે ભરેલા મરચા છે મેથીના ભજીયા છે આદિએ ચિપ્સ ખાધી હે આદિ I want more of the same chips. ખાવી છે હજી જો ફુવા પૂછે કયા ભાઈ એમ આ બેના ક્યાં ભાઈ વાત અને મેથીના ગોટા કહેવાય. જો કે તમે ત્યાં ભજીયા તો ખાતા જ હોય તો હા. ખોટો સમજાવો. ના એને પણ તોય ભજીયા બધા આપણા બધાને ભાવે જ ખબર ને ભજીયા તો જો બધાય ભજીયા લવા છે આજે આદિન મજા નથી ન કરી કોઈને સામે વધવાનું દે એમ કાકાનું I'm waiting for my chips. આમ વેઇટિંગ ફોર માય ચિપ્સ માટે વેઇટ થાય છે ખરેખર તો લંડન જાય તો એ બહારથી કાઢી મૂકવાની છે. હજી ક્યાં એટલે કે તારું ઘર થઈ ગયું છે કે ને ડુંગળી ખાવા આ લોકોને આપો. મીઠું લાવો. ગિરીશભાઈ કાંઈ ન મળ્યું ને એટલે ડુંગળી ન આવે તાણ કરશે હા. જો આ શિવન આદિ નું આવી ગયું લે આપશે જો ભજીયા ખાઈને થોડું ઘણું વોક કરીને અહીંયા સૂઈ ગયા છે આદિભાઈ અને એનું ફેવરેટ જે સાસણ ગીરથી લીધું હતું ને શું લીધું તું આદિ Lion. લાયન તે લઈને સૂવે છે તો સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો મસ્ત આજનો વિડીયો અહીંયા જોઈન કરીએ બાય બાય એપિક